જગદીશ ત્રિવેદીના નમસ્કાર. એક નવોઢા તાજી પરણેલી સ્ત્રી રસોઈ બનાવતા અચાનક દાઝી ગઈ. ડોક્ટરો એને બચાવી ન શક્યા અને એ બાઈ ગુજરી ગઈ. એવું નહોતું કે એને સળગાવવામાં આવી હતી, એવું નહોતું કે એણે આત્મહત્યા કરી હતી. અકસ્માતે દાઝી ગઈ અને ડોક્ટરો બચાવી ન શક્યા, ગુજરી ગઈ. તો એના પતિને એના સગાવાલાઓએ, મિત્રોએ ખૂબ સમજાવ્યો કે તારી નાનકડી ઉંમર છે, 32 વર્ષનો પુરુષ, તારી નાનકડી ઉંમર છે, સંતાન નથી, તું બીજું લગ્ન કરી લે, આ રીતે જિંદગી નહીં નીકળે. પણ ખોળિયા જુદા હતા અને જીવ એક હતો. તન દો થે એક પ્રાણ. એ પુરુષે બીજું લગ્ન ન કર્યું અને એક જ વર્ષમાં એ એટલો બધો ઓગળી ગયો, એટલો બધો દુબળો પડી ગયો કે સામેથી ચાલ્યો આવતો હોય તો તમે એને ઓળખી ન શકો કે આ ફલાણો માણસ ચાલ્યો આવે છે. આવી દુર્દશામાં એનો બાળપણનો મિત્ર એને સામે મળ્યો અને ખાલી એટલું જ બોલ્યો કે ભલા માણસ, ભાભી સળગી ગયા, એમાં તું તો હાવ ઓગળી ગયો. વોટ ઇઝ ધ રીઝન? અને ત્યારે એ વિધુરની આંખમાં આંસુ આવ્યા, રોવા માંડ્યો અને રોતા રોતા એણે એટલું જ કીધું કે એક મીણબત્તી સળગતી હતી, એક સમાજલ રહી હતી. સળગતા દોરાએ, સળગતા ધાગાએ મીણને કીધું કે હું સળગું છું, એમાં તું શું કામ ઓગળેશ? કારણ કે સળગે છે દોરો, મીણ નથી સળગતું. અને એટલે સળગતો દોરો ઓગળતા મીણને પૂછે છે કે મીણ, હું સળગું છું, એમાં તું શું કામ ઓગળેશ? અને ત્યારે ઓગળતું મીણ સળગતા દોરાને જવાબ આપે છે કે દોરા, અમે જેને દિલમાં સ્થાન આપ્યું હોય એ સળગે, પછી અમે ન ઓગળીએ ને તો અમારું જીવતર લાજે ભલા માણસ. અમે જેને દિલમાં સ્થાન આપ્યું હોય, જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં તું વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયા નથી, પ્રેમ નથી, મોહબ્બત નથી, પડોશીને કે અજાણ્યા માણસને ઉપયોગી થવાની રજમાત્ર ભાવના નથી, કવિ એમ કહે છે કે ત્યાં તારા દિલની વાત ન કરતો. જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં તું વાત ન કર દિલ ખોલીને, કારણ કે એવા પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. જે દિલમાં દયા નથી ને એ તો પાણી વગરનો સાગર છે. પણ પેલા વિધુરે કીધું પોતાના મિત્રને કે હું તારી ભાભી સળગી ગઈ, એમાં જો હું દુબળો પડી ગયો હોય તો આનું કારણ આ છે કે મીણબત્તી સળગતી હતી અને ઓગળતા મીણને સળગતા દોરાએ પૂછ્યું અને ત્યારે મીણે જે જવાબ આપ્યો એ મીણ હું છું અને દોરો મારી પત્ની છે, કે હું એટલા માટે ઓગળું છું કે જેને દિલમાં સ્થાન આપ્યું હોય એ સળગે અને પછી અમે ન ઓગળીએ તો અમારું જીવતર લાજે ભલા માણસ. આ એક પતિ અને પત્ની વચ્ચેના ઉત્તમ પ્રેમનું દૃષ્ટાંત છે. દરેક ઘરની અંદર, દરેક દંપતી વચ્ચે આવો પ્રેમ પ્રગટે એવી પ્રાર્થના સાથે આવા કોઈ નવા વિચાર અને નવી વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી જગદીશ ત્રિવેદીને રજા આપજો. હસતા રહેજો.